જમવા માટે દોડતા દોડતા આવી રહ્યા છે. આ હાઈવે છે, ટ્રાફિક છે. આવા ટ્રાફિકવાળા વિસ્તારમાં પણ બાળકો તેઓના પેટને આતરડી ખારવા માટે અહીંયા આવે છે. આ એક છોકરો જો કેટલે દૂરથી આવે છે. બસ આવા બાળ પ્રભુજીના બધા ઝૂંપડા છે. ઠેઠ સુધી તમે જોઈ શકો છો. સામે પણ ઝૂંપડા છે. આ બધા જ બાળકોના ઝૂંપડેથી ત્યાંથી પણ આવશે બાળકો. આ બાજુથી આવે છે. આ બાળ પ્રભુજીના જોઈ શકો છો આગળ કેટલે દૂરથી આવી રહ્યું છે બાળક. આવા ઝૂંપડામાં રહેતા બેઘર બાળ પ્રભુજી માટે 40 રૂપિયાનું દાન. એક દિવસના એક બાળકના માત્ર 40 રૂપિયા. આ બધા જે સ્કૂલ ડ્રેસમાં બાળકો છે આ બાળકો શાળાએ જાય છે. આ બાળકો પણ શાળાએ જાય છે. તેઓને શાળા દ્વારા આ દીકરી પણ શાળાએ જાય છે. સંસ્થા દ્વારા આ બાળકોને ફૂલ શૈક્ષણિક સહયોગ પ્રતિ માસ પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ સિવાય બાળકોને આ બધા બાળકોની આ બીજા બે બાળકો આવ્યા શાળાએ જતા. આ ત્રીજી દીકરી આવી રહી છે. અને આ સંસ્થા દ્વારા એટલું પણ ધ્યાન રાખવામાં આવે છે કે તેઓ શાળાએ જાય એ પહેલાં બાળ પ્રભુજી સુધી પ્રસાદ ભોજન પૂછી જાય અને બાળકો પ્રસાદ ભોજન લઈને જ શાળાએ જઈ શકે એટલે પૂરતી તકેદારી રાખવામાં આવે છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં સરકારી શાળામાં ધોરણ 1 થી 8માં ભણતા બાળ પ્રભુજીઓને બાળકોને શૈક્ષણિક કીટ તો આપવામાં આવે છે. સાથે સાથ પ્રતિમાસ તેઓની અભ્યાસને અનુરૂપ તેઓની શૈક્ષણિક જરૂરિયાતને અનુરૂપ બાળકોને શૈક્ષણિક સહાય શૈક્ષણિક માસિક કીટ પણ આપવામાં આવે છે. વધુ એક જે છોકરો આવી રહ્યો છે તે પણ શાળાએ જાય છે. બાળકો આવી રીત આવવાનો પ્રવાહ ચાલુ હોય છે, ચાલુ રહેશે. પણ અમારો પ્રયત્ન એવો છે કે બાળક પ્રસાદ ભોજન લઈને શાળાએ જાય. અને એટલા માટે સંખ્યાની રાહ જોયા વિના બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન લઈને શાળાએ જઈ શકે એટલા માટે બાળકોની સંખ્યાની પૂરી રાહ જોયા વિના બાળકોને પ્રસાદ ભોજન આપી રહ્યા છીએ. આપવાની શરૂઆત કરી ચૂક્યા છીએ મેડમ. દરરોજ 2 થી 3 વિસ્તારમાં પ્રસાદ કરાવવામાં આવે છે. એક દિવસના એક બાળકના પ્રસાદ ભોજનનો ખર્ચ માત્ર નોર્મલ છે 40 રૂપિયા. દરરોજ જે આપણે બજારમાં આપણા મિત્રો સાથે ચા પી લેતા હોઈએ છીએ કદાચ એકાદ માવાનો પણ ખર્ચ આટલો થતો હશે. મારે તો વ્યસન નથી એટલે માવાની સાચી કિંમત ખબર નથી. પણ ઘણા લોકો સાંભળ્યું છે કે દરરોજના 4-5 માવા ખાતા હોય છે તો 100-200ના માવા થાય. એના કરતાં એક આવા જરૂરિયાતમંદ બેઘર ઝૂંપડામાં રહેતા નિરાધાર બાળ પ્રભુજીને જો પ્રસાદ ભોજન કરાવવામાં આવે તો તેઓના પેટની આંતરડે તૃપ્ત થાય છે. તમને તેઓના અસંખ્ય અઢળક આશીર્વાદ મળે છે. અને આવા આશીર્વાદ થકી જ આપની ધન દોલત અઢળક ભરાયેલી રહે છે. આપ હજારોપતિમાંથી લાખોપતિ અને લાખોપતિમાંથી કરોડોપતિ બની શકો છો. આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ
પણ કહે છે કે આપણા કમાણીનો અમુક ભાગ ધર્મ કાર્ય અર્થે, સેવા કાર્ય અર્થે વાપરવો જોઈએ. અને આ બાળ પ્રભુજી તો સંપૂર્ણપણે નિર્દોષ છે, જેનામાં કોઈ પણ પ્રકારની રાગ દ્વેષ ભાવના નથી. તેઓ છળ કપટ અને રાગ દ્વેષથી દૂર છે. આવા બાળ પ્રભુજીને દરરોજ પ્રસાદ ભોજન કરાવવામાં આવે છે. સાથે સાથે તેઓને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ સાથે સાથે તેઓનું ઘડતર થાય તે માટે તેમનામાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. સાથોસાથ તેઓની સંપૂર્ણપણે દરકાર લેવામાં આવે છે. તેઓની સાથે દરેક તહેવાર ઉજવવામાં આવે છે. ઋતુ પ્રમાણે તેમની જરૂરિયાતને સમજીને કપડાં, સ્વેટર, ટોપી, ચાદર, ચંપલ, ફૂડ પેકેટ વગેરે વસ્તુ આપવામાં આવે છે. આપ પણ આવા નિરાધાર બાળ પ્રભુજી માટે 40 રૂપિયાની સહયોગ કરી શકો છો. એક બાળ પ્રભુજીના માત્ર 40 રૂપિયા, 5 બાળ પ્રભુજીના 200 રૂપિયા, 11 બાળ પ્રભુજીના 480 રૂપિયા અને 25 બાળ પ્રભુજીના 1000 રૂપિયા આપને યથાશક્તિ બાળ પ્રભુજીને જમાડી શકો છો. દરરોજ આશરે 100 બાળકોને અલગ અલગ વિસ્તારમાં પ્રસાદ ભોજન કરાવવામાં આવે છે. આપની નાની એવી રકમ, નાનો એવો સહયોગ અનેક બાળ પ્રભુજી માટે જીવાદોરી સમાન છે. તેમના પેટની આંતરડી ઠારે છે, ભૂખ્યાનું ભોજન બને છે. આપ પણ નિયમિત આવા બાળ પ્રભુજીને યથાશક્તિ પ્રસાદ પૂજન કરાવો, કર્મ ફળ બાંધો, પુણ્ય પ્રાપ્ત કરો અને આપની લક્ષ્મીનું યોગ્ય માર્ગે વાપરી અનેક બાળ પ્રભુજીના આશીર્વાદ, શુભેચ્છાઓ અને દુઆઓ મેળવો. દરરોજ 100 બાળકોને જમાડીએ છીએ. આવા 5 થી 1 બાળકના 100 બાળકોના અમારે દાતાની જરૂરિયાત છે. અવશ્ય દાન કરશો તેવી વિનંતી.